શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી? પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી બે લઈ આવું. ના ઉમ્ર કી સીમા હો ના જન્મો કા હો બંધન. આમાં કવિ કહેવા માંગે છે કે ગમે એ હાલશે. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમ ના સોલ્યુશન હોય સાહેબ, બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? શું મિત્રો તમને ખબર છે કે આખી દુનિયામાં કુલ કેટલા દેશ છે? તો એના માટે કહેવાનું કે આખી દુનિયામાં ખાલી એક જ દેશ છે, ભારત. બાકી બધા તો વિદેશ છે. અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે ઈ જ નથી ખબર પડતી. આ આનંદભાઈ હનીમૂન કરવા ઉપડી ગયા લ્યો, અને આપણે અહીંયા લગ્ન પછી 2 મહિના સુધી તો મંડપ વાળા વાંહે પડ્યા હોય કે હજી 6 ગ્લાસ ને 2 ચમચી ઘટે. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘર કામમાં મદદ કરાવે. અણવરે ગોરબાપાને પૂછ્યું કે કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર? ગોરબાપા કે અત્યારે ગમે એની કોર બેહાડો, લગ્ન પછી માથે જ બેહવાની. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી ન રહી જાય. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજી, અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. જો સાસુમાં એમ કે કુમાર શર્માતા નહીં, આ તમારું જ ઘર છે, તો એનો સીધો અર્થ એ થયો કે તમારા ઘરની જેમ અહીંયા બધું જાતે કરી લ્યો, અમે નવરા નથી. અમુક લોકોને અડધી રાત્રે ટોયલેટ જવામાં બીક લાગતી હોય અને પાછા સ્ટેટસમાં લખે આઈ એમ ધ કિંગ. હવે ઘર ભેગું થાને. હવાનું ઝોકું આવે એમ તું સતાવીશ નહીં મને, હું હૃદયમાં એક વાવાઝોડું સમાવીને બેઠો છું. પ્રસ્તુત પંક્તિમાં કવિને ગેસની તકલીફ હોય એવું લાગે છે. એક ભાઈ એના મિત્રને ફોન કર્યો. એ કેમ એલા ફોન નથી ઉપાડતો? તો ઓલો ધીરેકથી જવાબ દીધો, એ કે લેક્ચરમાં છું, થોડી વાર પછી ફોન કરું. તો ઓલો કે ક્યાં લેક્ચરમાં છો અને શું વિષય છે? કે ઘરે જ છું અને હું જ વિષય છું. વાદળામાં પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા, વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. એક ભાઈ બસ ની કપલ ટિકિટ લેવા ગયા તો ઓલા બસ વાળા ના પડી કે બસ ફૂલ છે ભાઈ, તમારે પતિ પત્ની અલગ અલગ જ બેહવું જોઈએ.
તો ઓલો કે કાંઈ વાંધો નહીં, તો એના વધારાના કેટલા આપવાના? જે લોકોએ નિશાળમાં લેસન કાપી કાપીને લખ્યું હોય ને, એની પાસે મુશ્કેલીમાં ઘણા બધા રસ્તા હોય. મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી. બે કૂતરા વાતું કરતા હતા. એક કે તું એટલે આખી રાત જાગેસ કે નહીં? તો કે ના રે ના, માણા આખી રાત મોબાઈલ જોવા હાટું થઈને જાગે છે, હવે આપણે જાગીને શું કરવું? દુઃખ તો એવા લોકો માટે થાય છે કે જેના ઘરમાં બબે રસોઈ શો જોવાય છે, તોય સાંજે ખીચડી જ થાય છે. અમુક નમૂના ગુંગો કાઢી અને આંગળીને એવી રીતે જોવે કે જાણે હીરો નીકળ્યો હોય. ઉઘરાવ. ભલભલા પુરુષની ભૂખ મરી જાય કે જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેકથી કહે, પેલા તમે જમી લ્યો, પછી મારે તમને વાત કેવી છે. એક એવો જોક્સ હું તમને કહું ને તો તમે ન્યા બઠ્ઠા પડી જાવ. એટલે તો કેવો નથી, વળી લાગી જાય તો. એક બેન એક ઝાડની સામે ઉભા રહી અને રોતા રોતા એના ઘરની વાત કરતા હતા કે મારા સાસુ સસરા નણંદ પતિ મને બધા બહુ હેરાન કરે છે, અને હે પીપળાના ઝાડ, તું જો બોલતો હોત તો આજે તુંય રડી પડત. ત્યાં તો ઝાડ સામેથી બોલ્યું કે હું પીપળો નહીં બેન, લીમડો છું. પતિ એની પત્નીને કે આ વર્ષમાં ચોથી વખત તે અરીસો તોડ્યો. ઓલી કે એમાં વાંક તમારો હતો. ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે? વેલણના ઘા તો તું કરસ. ઓલી કે પણ તમારે આઘા ખસી નો જવાય ને. આજકાલ તાત્કાલિક લોન ના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે ક્યાંક ક્યાંક મારા ઘરની બહાર પૈસા નો મૂકી જાય. ઘણાના સ્ટેટસ એવા હોય ને કે આપણને જોઈને લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ તો આજ કરાવશે. છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં ઈ કાગડો જ થાય, કાગડી નો થાય ભાઈ. થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ. જેમ કે ટેલેન્ટ તા, વીક તા. એલા આવું હોય? બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો. સૌથી હોશિયાર માણસ એ છે કે જે ટોયલેટમાં બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઈ લે કે પાણી આવે છે કે નહીં. બાકી સાયન્સ ને કોમર્સ ને આ બધું તો ઠીક છે. ડોક્ટર કે કેમ છે તમારી પત્નીને હવે? ઓલો કે એમ તો આજ સવારે થોડોક ઝઘડો કરી લીધો, થોડુંક સારું લાગે છે. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. વાઇફ અને ફ્રેન્ડ માં શું ફરક છે ખબર છે? ફ્રેન્ડ ને તમે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એવું કહી શકો, પણ વાઇફ ને યુ આર માય બેસ્ટ વાઇફ એવું નો કહેતા, વાહા ભાંગી નાખે. તમે એમ નો વિચારતા કે આ મુકેશ કાકા ને બધા પ્રસંગ હવે પૂરા થઈ જાય. હજી તો 3-4 મહિના તેડું મૂકવું હાલશે, 3-4 મહિના ઉકેડી ઉઠાડી અને રોટલા હાલશે, ત્યાં તો શ્રીમંત નો પ્રસંગ આંબી જાય. 3-4 મહિના ઈ હાલશે, ત્યાં તો પારણે બાળકના વધામણા ચાલુ થાય, પછી બાળકની છઠ્ઠી ના બધું ચાલુ જ રહેવાનું જ ભાઈ. વાહન ચાલકોને ખાસ વિનંતી કે વાહન ચાલન અને સૌંદર્ય દર્શન એક સાથે કરવા નહીં તો હોસ્પિટલ દર્શનનો લાભ મળી શકે છે. ધન્યવાદ. આ દુનિયામાં 2 લોકો કોઈ દિવસ નહીં સુધરે, એક તો હું અને બીજા તમે. ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી, અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી.
એક ભાઈએ ડોક્ટરને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. અત્યારે क्या होता है, थोड़ा थोड़ा वरसाद पड़ता है, हार हार थोड़ा थोड़ा बफारा होता है. क्या लाइट का थांभला आड़ा पड़ जाता है तो जीबी वाला लाइट कापी नाखता है. फोन में चार्जिंग नहीं होता है, छोकरा ककड़ाट करता है. तुम्हारे यहाँ ऐसा होता है? હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું કેમ છે, તો મને કે ફાઇન. હવે કેમ છે પૂછવામાં દંડ લાગે, બોલો. જો મિત્રો તમને ઊંઘ ન આવતી હોય ને તો જાગો અને ઊંઘ આવે ત્યારે હુવો, બાકી મારી પાસેની કોઈ દવા નથી. જીવનમાં તમારે ભલે તકલીફ સહન કરવી પડે પણ કોઈની પાસે રાય ન લેતા. જીરું લેજો, જીરું શરીર માટે સારું. આ સોશિયલ મીડિયાની એવી આદત પડી ગઈ છે ને કે પાડોશી હમણાં એનો એક્સરે બતાવ્યો ને તોય નાઈસ સ્પીક એવું બોલાઈ ગયું. એક છોકરો પોસ્ટ ઓફિસ માં જઈ અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. એક મેડમ છોકરાઓને કહેતા હતા કે ન્યૂટને બગીચામાં ઝાડની નીચે બેઠા બેઠા ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો. એક છોકરો ઉભો થઈને કે મેડમ અમે ઈ જ કહી છે કે અમને બગીચામાં બેહાડો, અમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું. આપણે ત્યાં તેલમાં ભાવ વધારાનું એક કારણ એ છે કે મોટા ભાગનાને આપણે તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા. પત્ની રીસાય તો પિયરે વહી જાય, પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે. છોકરા વાળા કે અમારે તો કરકસર કરે ને એવી છોકરી જોઈ છે. તો છોકરી વાળા કે અમારી દીકરી એવી જ છે. પાડોશીએ ટાંગેલા લીંબુ માંથી લીંબુ શરબત અને મરચા માંથી ચટણી બનાવે છે. કોણ જાણે કેવા વિટામિન હશે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય છે. એક બિલાડી જાડી ઈ જોડકણું બધાયને ગમે છે, પણ ઘરમાં ગાવાની કોઈની હિંમત નથી. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં, અને રાજકોટની છોકરીમાં પાવર નો પાર નહીં. આ દુનિયામાં લોહી આપવા વાળા ઓછા અને પીવા વાળા જાજા છે.